એ આમ કરશે. હા સાહેબ, આપણે જમીનનો દબાણનો એક કેસ છે કે આપણે જમીન છે, મારો જે સર્વે નંબર છે એમાં દબાણનો કેસ છે, તો એને કઈ રીતે આપણે દૂર? જો સૌ પ્રથમ તો અગત્યની વસ્તુ એ કે કોઈ પણ કેસ જીતવા હોય તો આપણી પાસે પુરાવા મજબૂત હોવા જોઈએ. પાયાની વસ્તુ એટલી દબાણ જે છે એ સાબિત કેવી રીતે શેના આધારે થાય? તમારી પાસે મેપ હોય, માપણી શીટ હોય તો સાબિત થાય. મોટા ભાગના ખેડૂતોનું કઈ થાકી ગયો કે ભાઈ તમારે તમારી માપણી શીટ 5 વર્ષે 7 વર્ષે કરાવી લેવી જોઈએ. એમાં કોઈ નિયમ નથી કે 5 વર્ષે કરાવો કે 10 વર્ષે કરાવો. સામાન્ય રીતે તમારું વિભાજન થયું એટલે આખો સર્વે નંબર છે, માનો કે તમારા બાપ દાદાનો 145 સર્વે નંબર છે, 145 તમારા દાદા વખતનો છે. ખેડૂતો કોઈ દી માપણી કરાવી નથી. 145 ના 3 ભાગ થયા હોય, પેલા 3 ભાઈઓ હોય તો 3 ભાગ 145, 1, 2 ને 3 પૈકી થયા. પછી એમાં તમારા બાપુજીના ભાગ પડ્યા હોય, પછી તમારા ભાગ પડ્યા હોય. આમાં તમે ક્યાં બેઠા છો સરકારમાં ક્યાંય રેકોર્ડ જ નથી. દબાણ સાબિત કેવી રીતે કરશો? દબાણ સાબિત કરવા માટે તમારી પાસે માપણી શીટ જોશે કે હું આ જગ્યાએ બેઠો છું. તમે જ્યાં બેઠા છો ત્યાં તમે માનો છો કે તમે બેઠા છો, સરકારના રેકોર્ડમાં ક્યાંય છે નહીં. એટલે આવા કેસમાં જ્યારે લેન્ડ ગ્રેબિંગ થાય ત્યારે છેલ્લે લેન્ડ ગ્રેબિંગમાં પ્રાંત અધિકારી છે, જમીન સંબંધ અધિકારી છે, એટલે ડેપ્યુટી કલેક્ટર લેવલનો કોઈ પણ અધિકારી હોય, ક્લાસ 1 હોય, એ છેલ્લે એ લખી દે કે આમાં સંયુક્ત માપણી કરાવી લેવી અથવા અમને ટીપણ મુજબ માપણી કરાવી લેવી. એ હુકમ તો કરતા નથી. માપણી કરાવી લો, પેલો સહમતિ નહીં આપેલો, વળી લટકીનું બોર્યું, વળી એના માટે હુકમ કઢાવવા જાઓ. તો એના કરતાં અડધો કેસ તો આપણે આપણી ડોક્યુમેન્ટ ઊભા કરેલ જાગૃતિને કારણે જીતી જઈએ, અને એમાં પછી લોચા જ નહીં થાય. જ્યારે તમે જાગૃત હશો તો લોચા નહીં થાય. એટલા માટે દરેક વ્યક્તિએ જેટલા વિભાજન થાય એટલી વખત માપણી કરાવી લે. એટલું જ નહીં, સાદી માપણી નહીં, ખરેખર તો હિસ્સા દુરસ્તી કરાવી લેવી જોઈએ. સાચી વસ્તુ તો એ છે હિસ્સા દુરસ્તી. તો માપણીના પ્રકાર કેટલા? તમે જ્યારે ઓનલાઈન IORA પોર્ટલ ગુજરાત ગવર્મેન્ટ.in ખોલો, IORA લખશો એટલે ગુજરાત ગવર્મેન્ટ.in આવશે, એને ટચ કરશો એટલે જે ફરે છે યલો કલરની અંદર એમાં તમારે સબ રજિસ્ટ્રાર સંબંધિત અરજીમાં રજિસ્ટ્રાર માપણી સંબંધિત અરજીમાં વહી જવાનું છે. એને ટચ કરશો એટલે પછી એની અંદર જેમ જેમ પ્રોસિજર આગળ વધશે તમારી પાસે મોબાઈલ નંબર લખાવશે, ઈમેલ લખાવશે, 2 કેપ્ચા આવશે, 2 કોડ આવશે. બંને કોડ એટલા માટે જરૂરી છે કે આ એક ખુફિયા બાબત છે. તમારી માહિતી કોઈ પાસે જતી નથી અને જવી જોઈએ પણ નહીં. તો હવે એની અંદર જશો એટલે તમને 3 ઓપ્શન પૂછશે કે ભાઈ તમારે માપણી કરાવી છે, કયા પ્રકારની માપણી કરાવી છે, હદ માપણી, હિસ્સા માપણી કે પૈકી માપણી કરાવી છે. તો હદ માપણી કોને કરાવવાની છે? જેનો સ્વતંત્ર સર્વે નંબર છે, જેના આંકડાની પાછળ આગળ પાછળ કશું આવતું નથી. 345 છે, બીજું કઈ આવતું નથી. તો એને માપણી કઈ પસંદ કરવાની રહી? પોતાની હદ માપણી એટલે કબજા મુજબની. જો કે પૈકી કબજા મુજબની કહેવાય, લેવો કે શબ્દ છે જ નહીં, તો આપણે બોલીએ છીએ કબજા મુજબની. તો તમારી કબજાની એટલે કે હદ માપણી કરવાની, એટલે તમારી હદ બતાવી દે, એટલે એમાં ક્યાંય દબાણ થયું હોય તો ખબર પડી જાય. હવે તમે જો પૈકી વાળા છો તો માનો કે 147 આડો લીટો 1 પૈકી 2 છે, એનો મતલબ એક વખત KGP થઈ ગયું છે. -1, -2 ને -3 એટલે કે તમારા બાપ દાદાએ કોકે એકવાર KGP કરાવી લીધું છે. પણ આવું લગભગ હોતું નથી. 145 પૈકી 1 પૈકી 2 હોય, પછી 145 પૈકી 1 પૈકી 3 હોય. એનો મતલબ કે એના ઓછામાં ઓછા 3 કટકા તો થયા. 45 1 1 1 2 અને 1 3. એવી રીતે હજી 2 વાળો હોય, 2 1 2 2 2 4. એ તો જેના જેટલા બાપ દાદા જેટલા છોકરા હોય, જેટલા વિભાજન થયા હોય એટલું હોય. તો આ બધા પૈકી વાળા છે. પૈકીનો મતલબ જ એ છે કે તમે આની અંદર ક્યાંક છો. પૈકીમાં એક એપાર્ટમેન્ટ છે, તમે એમ કહેવાય આમાં હું રહું છું, એ પૈકીની જમીન છે ને તમારી, આમ 8 માળ છે જમીન, તમારું કબજો નથી, એ પૈકીમાં તમે છો. તો તમારે તમારી જમીનની પૈકી માપણીમાં છો એને જુદી પાડવી પડે. એટલે સરકાર જ્યારે આવી માપણી થઈ જાય ને KGP દુરસ્તી થઈ જાય એટલે પૈકીનો પૈકી P શબ્દ કાઢી નાખે, અન્ય ઓબ્લિક આડો લીટો કરી નાખે. એટલે એનો મતલબ એ કે સ્વતંત્ર સર્વે નંબર પડ્યો. આનું એક પ્રકારનું સ્વતંત્ર સર્વે નંબર કહેવાય ગણિતની ભાષામાં. પણ 145 આમ બદલાવી ન ગાય તો ટેકનિકલી લોચા થાય કે નવો નંબર ન પાડી દે. ખાતા નંબર બદલાવી કે લોચા થાય છે ને, ખાતા નંબર બદલાવી નાખે પછી ખેડૂત ખાતા સર્ટિફિકેટ મેળવવામાં દોરે દે તારા દેખાઈ જાય. કારણ કે ખાતા નંબર ઉપર તો કઈ રેકોર્ડ મળતો નથી, સર્વે નંબર ઉપર રેકોર્ડ મળે. સર્વે નંબર બદલાવાય નહીં, એને આડો લીટો ઓબ્લિક કરી દીધો એટલે એક પ્રકારે સ્વતંત્ર સર્વે નંબર આપી દીધો કહેવાય. હવે તમારી હદ નક્કી થઈ ગઈ, માપણી આવી ગઈ. એટલે હવે જો કોઈ એગ્રી નથી થતા તો એ પોતાની પૈકી માપણી તો કરાવી શકે. હાથમારમાં શબ્દ પૈકી છે તો એને માપણી કઈ કરવાની? પૈકી. પોતાનું એક જ મપાશે. જો કે એનાથી કાનૂની તમામ તમને અધિકાર નથી મળી જતા, પણ થોડીક તો કંઈક ખબર પડે કે આ તારીખે મારો આટલો કબજો હતો અને હવે પછી આટલો થયો. તો ખેડૂતોને બધાને આ યુટ્યુબના માધ્યમ દ્વારા એ સંદેશો આપવાનો કે મોટા ભાગના કેસની અંદર કેસ બોદો પડે છે, એનું કારણ એ છે કે તમારી પાસે માપણી શીટ નથી.